પલસાણાના ચલથાણ ગામ ખાતેથી પસાર થતા કરડા જવાના રસ્તા ઉપર એક આધેડનો હત્યા કરેલી મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે, પલસાણા તાલુકાના આવેલ ચલથાણ ગામની સીમમાંથી કરડા જવાના અવારું જગ્યા ઉપરથી વહેલી સવારે એક હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ ઉપર સ્થાનિકોની નજર પડતા સ્થાનિકોએ કડોદરા પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા હત્યા હોવાનું કડોદરા પોલીસને માલુમ પડ્યું હતું। જે મામલે પોલીસે તપાસ કરતા મૃતક મૂળ સૌરાષ્ટ્ર અને સુરત શહેર ખાતે રહેતા 50 વર્ષીય ધીરુભાઈ લાડુમર હોવાનું જાણવા મળ્યું હતું। તો બીજી તરફ ધીરુભાઈ સુરત ખાતેથી પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલ અંબિકાનગર ફ્લેટ ભાડે રાખીને રહેતા હોવાનું પોલીસને પ્રાથમિક રીતે જાણ થઈ હતી। હાલ ગતરોજ દરમિયાન થયેલ હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે, તેમજ હત્યાનો બનાવ બનતા પોલીસ હાલ તો મૃતદેહ ઉપરથી કબજો મેળવી પીએમ અર્થે મોકલીને હત્યાનો બનાવ અંગેની ધમધમાટ તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો કડોદરાની જે છે દિવસે ને દિવસે ઘટનાઓ બનતી હોય છે, જેના મામલે પોલીસ જે છે સતત તપાસ કરતી હોય છે। બ્યુરો રિપોર્ટ અજય જસવા।